शुभ्र सौम्य सुरसरिधर शशिधर सुखकारी अति कमनीय शांतिधर शिव मुनि मनहारी। યોગી તપસ્વીઓના આરાધ્ય છે શિવશંકર। આદિકાળથી ઋષિમુનિઓ તેમનું ધ્યાન ધરી કલ્યાણ યાચના કરતા આવ્યા છે। આવી જ એક યાચનાનું પરિણામ છે સુરતનું કંતારેશ્વર। સુરતના કંતારેશ્વર મહાદેવની પ્રાચીનતા તેની શ્રદ્ધામાં ઓર વધારો કરે છે, જેનું કારણ છે આ સ્થાન સાથે જોડાયેલી પ્રાચીન કથા। સૂર્ય શિવ અને સાથે તપોબળનો સંગમ છે સુરતનું વેદકાલીન પ્રાચીન કંતારેશ્વર મહાદેવનું આ સ્થાન। આવો આપણે પણ આ વેદકાલીન તપોસ્થળીની યાત્રા કરીએ અને અદ્ભુત શિવલિંગના દર્શન કરી ધન્ય થઈએ। ડાયમંડ સિટી સુરત, જેની મધ્યમાં આવેલું છે અતિ પ્રાચીન શિવ મંદિર, જ્યાં સૂર્યના તેજ સાથે વસે છે શિવજી। મંદિરના શિખર પર જ સૂર્યદેવની છબી દેખાય છે। આ છે સુરતનું પ્રસિદ્ધ કાંતારેશ્વર મહાદેવનું મંદિર। કતારગામ વિસ્તારમાં આવેલું આ મંદિર શિવભક્તો માટે વિશેષ સ્થાન છે શિવજીને પામવાનું। અહીં શિવજીની સાથે બિરાજમાન છે સૂર્યદેવ, અને આ બંનેનું તેજોમય સત અહીં સ્થાપિત કર્યું કપિલ ઋષિએ। એમણે આ સ્થાન પર સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી। સૂર્યનારાયણ ભગવાન ભાદરવા વદ છઠને દિવસે સાક્ષાત આ ભૂમિ પર અવતરિત થયા અને મુનિવરને કહ્યું કે તમે મારું અઘોર તપ કરો છો, શું મર્મ છે? ત્યારે કપિલ મુનિએ કહ્યું કે મારો કોઈ મર્મ નથી, પણ વરદાન સ્વરૂપે તમારે કંઈક મને આપવું હોય તો કદાપી તમારે આ મારા ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં। ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મારી પ્રચંડ ઉર્જાથી ધરા ફાટી જશે, હું અહીંયા ન રહી શકું, પણ એક રસ્તો આપ શ્રીને બતાવો કે દેવાધિદેવ મહાદેવ જ એક એવા દેવ છે કે જે મારી પ્રચંડ ઉર્જા સહન કરી શકે। કપિલ મુનિએ આ સ્થાન પર શિવજીને બોલાવ્યા અને સૂર્ય રૂપમ મહેશમ, સૂર્યએ પોતાની ઉર્જા શિવને અર્પણ કરી, એટલે સૂર્ય રૂપમ મહેશમ, સૂર્યના રૂપમાં મહેશ મહાદેવજી અહીંયા બિરાજમાન છે। જ્યારે જેમ જતા ગયા વર્ષો અને રેલ આવી અને વાવાઝોડું આવ્યું, અતિવૃષ્ટિ થઈ, એમ કરતાં ભગવાન અદૃશ્યમાન થઈ ગયા। અને ત્યારબાદ જ્યારે વસવાટ તો અહીંયા બધાનો છે જ, અને આજુબાજુ જ્યારે આપણું આ રાંદેર ગામ છે ત્યાંથી પણ બધા ગોવાળિયાઓ પોતાની ગાયો લઈને ચરાવવા માટે આવતા હતા। તો એમાંની એક જે ગાય, એનો દૂધનો અભિષેક અહીંયા થતો હતો અને આપોઆપ અભિષેક થતો હતો। તો ગોવાળીઓ ગાય પાછી જ્યારે લઈને જાય ત્યારે એ ગાયનામાંથી દૂધ નીકળતું નહોતું। તો એના માલિકને એમ થયું કે આ ગાય દૂધ કેમ નથી આપતી? ત્યારે જોવા ગયા કે શું કરે છે, કે ગોવાળીઓ વેચી કાઢે છે દૂધ કે શું કરે છે? તો એક દિવસ એના માલિકને વિશ્વાસ ન થયો એટલે પાછળ આવ્યો। તો ગાય ચોક્કસ એક જગ્યાએ ઊભી રહીને પોતાના દૂધનો અભિષેક કર્યો, અને ગાયે જોયું કે મારી પાછળ બધા આવે છે, એટલે ગાય એકદમ ગભરાઈ ગઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, એટલે એનો પગ એ ભગવાનની ઉપર રહી ગયો અને એની ખરી પણ આપણે જોઈ શકીએ છીએ। આ શિવલિંગ જે ગાયનો પગ પડવાથી એના ટુકડા થયા છે, એટલે દક્ષિણ દિશામાં જે ગાય ભાગ છે એ ગાયની પગની નીચે ખરી પ્રકારનો છે। વચ્ચેનું જે શિવલિંગ છે એ આપણે જ્યોતિર્લિંગ કેદારનાથ જોયું છે, એ કેદારનાથનું ભવ્ય સ્વરૂપ છે, ત્યાં ભવ્ય સ્વરૂપ છે, અહીંયા એમનું સૂક્ષ્મ સ્વરૂપ છે, અને આ રીતે 4 શિવલિંગ છે અહીંયા। પુરાણ કાળમાં સૂર્ય રૂપમ મહેશમથી પ્રસિદ્ધ મહાદેવ આજે કહેવાય છે કાંતારેશ્વર મહાદેવ। કાંતારની જાળીમાંથી પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું, અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ કતારગામ પડ્યું। 1968માં કેવલ્ય મહંત સ્વામી નૃસિંહગિરી મહારાજે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો। સૂર્ય રૂપ મહેશ છે એટલે સ્વાભાવિક રીતે જ અહીં શિવજીની સાથે સૂર્યદેવની આરાધનાની પણ પરંપરા છે। દિવસના પહેલા પ્રહરથી જ મંદિરમાં શિવોપાસના શરૂ થઈ જાય છે। અહીંની વિશેષતા છે શિવજીની પંચવક્ત્ર પૂજા,
આ પૂજાનું પુણ્યફળ સૂર્ય દોષનું નિવારણ કરે છે. એટલે જ કાંતારેશ્વર મંદિરમાં પંચવક્ત્ર પૂજાનો લહાવો લેવા હાથમાં બિલીપત્ર, પુષ્પ, દૂધની લોટી અને જળના લોટા સાથે ભાવિક ભક્તો લાંબી કતાર લગાવે છે અને શિવજીને દ્રવ્ય અર્પણ કરી દોષ નિવારણની પ્રાર્થના કરે છે. અહીંયા જે પૂજા થાય છે શિવના 5 મુખની પૂજા થાય છે. એને પંચવક્ત્ર પૂજા કહેવામાં આવે છે. એના જુદા જુદા નૈવેદ્ય હોય, એના જુદા જુદા પુષ્પ હોય, એના જુદા જુદા ચંદન દ્વારા, અને શિવપુરાણની અંદર આનું વિશેષ મહત્વ બીજા કોઈ જ્યોતિર્લિંગમાં કે કશે આવી રીતના આ પૂજા થતી નથી. પણ વર્ષોથી, ઓછામાં ઓછા 200 વર્ષથી આ સ્થાનમાં આ જ પ્રણાલિકાથી પૂજા થતી આવી છે. શિવલિંગ અને તેની ચારે કોર મૂકેલા દર્પણ ભક્તો માટે અનેરું મહત્વ ધરાવે છે, જેમાં શિવાકારનું પ્રતિબિંબ જીવનો શિવ સાથેનો સેતુ કાયમ રાખતો હોય તેવું લાગે છે. ગર્ભગૃહમાં જામેલી ભીડમાં પણ જ્યારે નજર ઉઠાવશો તો દર્પણમાં શિવને પામશો. વળી દેવદર્શનની સાથે અહીંનું ખાસ આકર્ષણ છે અહીં થતા શિવજીના ભાતિ ભાતિ દ્રવ્યાભિષેક, જે ભક્તોને અહીં દરરોજ ખેંચી લાવે છે. એક બિલીપત્ર, એક પુષ્પ, એક લોટા જલ की धार, दयालु રીજ કે દેતે हैं કૃપા સિંધુ ફલચાર. કહેવાય છે કે કોઈ પણ મનોકામના હોય, જો તમે કાંતારેશ્વર મહાદેવને જલાધારી ભરી અભિષેક કરવાની બાધા લો તો તમારી દરેક મનોકામના દાદા પૂર્ણ કરે છે. તો સાથે અહીં બિરાજમાન મા ગૌરી પણ ભક્તોની ઈચ્છા પૂર્તિ કરે છે. જે લોકોના વ્યભિચાર નહીં થતા હોય, જે છોકરીઓ અને બહેનોને પ્રેગ્નન્સી નહીં રહેતી હોય એવું હોય તો એને પણ ખૂબ ખુશીપૂર્વક એમની બાધા લે માતાજીની અને ફળે છે અને ખૂબ ખુશી એ લોકો જાય છે. અહીં શિવત્વ સૂર્યદેવના તેજની સાથોસાથ જોડાયેલા છે શ્રીરામના આશીષ, અને તેનું પ્રમાણ આપે છે મંદિરની બહાર આવેલો સૂર્યકુંડ, જે રામકુંડ પણ કહેવાય છે. અને હજારો વર્ષ પહેલાં જ્યારે રામ ભગવાન પણ પોતે આવ્યા અને ઋષિમુનિઓને તરસ લાગી અને પાણી પીવાનું મન થયું, ત્યારે અહીંયા પાણીનો કોઈ સ્ત્રોત નહોતો, ત્યારે રામ ભગવાને તીર મારીને પાણી ઉત્પન્ન કર્યું. તે આપણી સમક્ષ અહીંયા સૂર્યકુંડ અને રામકુંડ તરીકે પણ ઓળખાય છે. મંદિરના પ્રાંગણમાં આવેલો આ કુંડ આજે ભલે સૂકો છે, પરંતુ હજુ પણ સૂર્યવંશી રામચંદ્રનું નામ તેની સાથે જોડાયેલું છે. કુંડની આજુબાજુમાં અનેક નાની મોટી ભગવાનની દેરીઓ આવેલી છે. કુંડના ફરતે ચારે બાજુ સંતો, ભક્તો તથા વિષ્ણુ ભગવાનના અવતારોની પ્રતિમા છે. અહીં કુંડની ફરતે એકાદશ રુદ્રની સ્થાપના કરાઈ છે, જેમાં 10મા રુદ્ર છે શ્રી કુબેર ભંડારી અને 11મા રુદ્ર ગણાય છે કાંતારેશ્વર મહાદેવ. અહીં મંદિરમાં એક ધૂણો પણ છે. શ્રાવણ મહિનાની સાથે શિવરાત્રિએ અહીં વિશેષ પૂજા આયોજન થાય છે. સવારમાં ભગવાનને ધજા પણ ચડાવવામાં આવે છે, ત્યાર પછી પાલખી યાત્રા કાઢવામાં આવે છે અને સાંજે મહાઆરતી થાય છે. ફરીથી સાંજે પાછી પૂજા અને આખી રાત પણ પૂજા ચાલે અને બીજે દિવસે જ્યારે પૂજા રાત્રે પૂજા પૂરી થાય મળસ્કે અને ત્યારે ઘીના કમળ ચડાવવામાં આવે છે. મંદિરના પરિસરમાં બેસવાની જગ્યા ખાસ છે, કારણ કે અહીં બેઠા બાદ જ્યાં નજર ઠરે ત્યાં તપસ્વીઓ અને ભગવાનની પ્રતિમાના દર્શન થાય છે. સાથે જ અહીં બાજુમાં માતા સંતોષીનું મંદિર છે. શિવજીની પૂજા કરી મા સંતોષીના આશીર્વાદ લઈ ભક્તો મનની સુખ શાંતિ અનુભવે છે. બહુ સારી અનુભૂતિ થાય છે, મનને શાંતિ મળે છે અને બહુ આમ આધ્યાત્મિક લેવલે તો આમ, કારણ કે આપણે તકલીફો આવતી હોય ઘરમાં કે કોઈ પણ વસ્તુ હોય, પણ અહીંયા આવીએ છીએ ને તો આપણું મન એકદમ હળવું થઈ જાય છે. શહેરની ભાંજગડ વચ્ચે મધ્યમાં જ સૂર્યનું તેજ પોતાનામાં સમેટીને બેઠા છે કાંતારેશ્વર મહાદેવ, જ્યાં આવી શહેરીજનો બધું ભૂલીને શિવજીની નિશ્રામાં ખોવાઈ જાય છે. કેમેરા પર્સન અક્ષય વાઢેર સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, સુરત.